ટેકરા શાળાની દીકરી આજે આ પ્રવેશ ઉત્સવ પર બેટી બચાવ બેટી પઢાઓ વિશે મારા વિચારો વ્યક્ત કરીશ। બેટી બચાવ બેટી પઢાઓ આપણો દેશ અને સમાજે ખૂબ જ પ્રગતિ કરી છે અને આગળ પણ પ્રગતિ કરતો રહેશે, પરંતુ હજુ પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ એટલું નથી મળતું। તેમને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી। હાલમાં આપણા દેશમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જવી એ બહુ મોટી ચિંતાનું કારણ છે। સમાજ હાલમાં ભૂતકાળમાં જીવી રહ્યો છે। બેટીને બહુ ભણાવી નહીં, તેને બહુ સ્વતંત્ર આપી નહીં, આ માનસિક વિચારો આપણા સમાજમાં ખૂબ ઊંડે સુધી વિતરેલા છે। તેથી ગર્ભમાં જ તેની હત્યા કરવામાં આવે છે અને લિંગ પરીક્ષણ કરાવીને આવું કરવું એનાથી મોટો ગુનો કોઈ ન હોઈ શકે। તમે એવું વિચારશો કે છોકરો થશે તો બહુ કામ લાગશે, તો આ વિચાર બહુ ખોટો છે, કારણ કે દીકરો હોય કે દીકરી ભગવાનની મરજી સમજીને તેનો સ્વીકાર કરવો જોઈએ। કેમ કે પહેલાથી કોઈ પણ વાત વિચારી લેવી એ કોઈ ઉચ્ચ વિચાર ન કહી શકાય। આપણે હવે સમાજને બદલવાની જરૂર છે। દીકરો હોય કે દીકરી તેને ભણતરથી અલગા ન રાખી અને સૌથી મોટું કન્યાદાન અને શિક્ષણનું દાન આ ક્ષેત્ર અપનાવવું જોઈએ। આપણે ભારતીય સંસ્કૃતિમાં સમજવાનું છે ત્યાગ છે અને ત્યાગનું સૌથી મોટું પાત્ર હોય તો તે છે દીકરી। પોતાના ઘરમાં દીવો કરે એને કહેવાય દીકરો અને બીજાના ઘરમાં જઈને દીવો કરે એને કહેવાય દીકરી। દીકરી તો 3 કુળને તારે છે, બાપના, મોસાળના અને સાસરીના। દીકરો દીકરી એક સમાન આ સંકલ્પનાને જ્યારે માતા પિતા સાસુ સહિત સૌ કોઈ સમજાવે ત્યારે સ્ત્રી ભ્રૂણ હત્યાના આ મહાપાપના સિલસિલો વધતો અટકે। એટલે જ કહું છું કે દીકરીનો છે એક જ નારો, ભણવાનો છે અધિકાર અમારો। અસ્તુ।